તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો મારા મિત્રો? તમે મારા બ્લોગ જોતા હોય આઈ ઓકે, બધા મજામાં જ હોવા જોઈએ ને મજામાં જ રહેજો. આજે છે આપણે પેલું જીયા પાર્વતીનું વ્રત છે, તો આપણે ઉજવવાનું છે ને આપણે છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જમી બમી લીધું છે પણ બધું બહુ મોડું થઈ ગયું છે કારણ કે ફરાર કરી લીધો છે આપણે. મેન ખુશીબેન મોળાકત છે, મારે જીયા પાર્વતી ઉજવવાનું છે. કા ખુશીબેન નિશાળે આવી ગયા છે અત્યારે, તો 2-2:30 વાગી ગયા છે. બ્લોગ સ્ટાર્ટ કર્યો, મને યાદ આવ્યું લાઈન બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે પેલું પેમેન્ટ આવ્યું તેથી બ્લોગ લીધો પછીનો મેં બ્લોગ જ નથી લીધો ને. આ તો સારો તડકો નીકળી ગયો છે એટલે જુગારમાં જવાનું છે. આપણે રોજ જાવ જ છું પણ તડકો સારો છે એટલે મજા આવશે વધારે. કા ખુશીબેન કરે છે લેશન. મજા આવે કે મોળાકત રહેવાની? મજા. પૈસા આવે તો બટેટા ખાવાનું મળે, કાકા આવે તો ખાવાનું મળે. પાણીપુરી ખાવી? મને આપણે યાદ દેવડાવી હમણાં જ લવા છે. પાણીપુરી હાથે ને વાળ બગાડ્યા. આપણે 4 જ બ્લોગ લેવાનો તો કા પાછું કરવું નહીં. હાલો મને કરીએ આપણે તો છે ને. ખુશીબેન ઓલું બધું ખબર ખેતીવાડીનું કરવા જવાનું, ખુશીબેન સોખા ખાલી થઈ ગયા છે. એકવાર તો કરી દીધા હતા તો બનાવી સોખા ને એવું. હમણાં જવાનું છે ગામમાં બજારમાં, એટલે બજારમાં જવાનું છે તો લઈ આવી ને પછી મળીએ. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. તો આપણે ગામમાંથી બધી વસ્તુને હું લઈને આવ્યા છે. સોખાય તે હું તમને કહેતી હતી ને તો ચોખાનું કરવાનું છે. પહેલા ગામમાં જઈ આવ્યું પછી છે ને હું ભૂઈ જાય કે રમવા વહી જાય ને તો મને યાદ નહીં રહે. એને કરતા હું પીયું ભાઈ ને ખુશી ગયા ગયા ને આ બ્લોગ નહોતો લીધો. અત્યારે ઘરે આવીને લઈ લીધો હશે, કબાટમાં મેળ દીધો, પાછું કાઢવું પડશે બહાર. ખુશીબેન ને બોલ પેલા ચોખા કરતા જો ચોખા કર્યા. આ ખુશીબેન ખાતો આવું કોણ કોણ કરતા પેલા કહેજો કોમેન્ટમાં. જે રહેતા હશે એ કરતા દેશે આવું. વ્હાઈટ આ પીળા ને લાલ. ખુશી ખાની એક બાર બતાવ હે ને. ગમે ત્યારે મારે પૂરું થઈ જાય ને તમારે હાલવાનું એટલે આમ તમારે રહેવાનું સ્ટાર્ટ થઈ જાય ને પાણીપુરી વાળા આવે ને એટલે તમને એવું લલચાવ ને લલચાવીશ. તમે મને કેવાનું સારું લે. તાર 2 દી રહેવાનું છે, મારે તો લાડદી રહેવાની છે. એટલે જ કહું છું હવે મજા આવશે. મજા આવશે ને? બાર લાગશે પણ આવશે મજા યાર. હા બેન શીબલી નહીં ખાશે. આ કેટલા દી પછી આને બ્લોગ ઉતાર્યો છે મામીએ. આને રિંગ કોની પહેરી? ગદા વાળી સદાવાળી પૂરી. આઈ આપણે મને બધા કોમેન્ટમાં ભૂરું ભૂરું જ કહે છે. કોઈ નથી કહેતું. તને કોણ કે કાળી ને ભૂરી? ભૂરી કાળી નથી. હાલ ને ઓલું બતાવું નથી મિત્રોને બધાને આપણે લાઈવ આવીએ. ચલો એમ થોડો ચલો મારે ખુશીબેન બધું મેકી દીધું. કબાટ તો પાછો ખુલ્લો જ રાખ્યો છે. જો પડે તો સારું બધું. ખુશીબેન બતાવશે. રૂમાલ શું કહેવાય? આ બે મિત્રોને ખબર ન પડતી હોય ને પાછી કે ખોલીને બતાવો તમને દેખાડું ભાઈ. આ છે બંગડી બેન. આ બંગડી બેન છે. આ બંગડી છે પણ એ પગમાં પહેરવાની નથી. હો તમને ખબર ન પડતી કીજો. ખુશીબેન હેમાં પહેરવાની છે? ચૂડિયા. એ ચાંદલા ભૈયા એ કપાળમાં લગાડવાનું છે પાછો. હા એ કપાળમાં લગાડવાનું. ક્યાં દેખો યાર નખરંગી. નખરંગવાની શીશી ક્યાં નાખવાની? पग में भी रंग सकते हैं, हाथ में भी रंग सकते हैं। जीभ में नहीं रंग सकते। जीभ में रंगे तो हमारी किचिक किचिक चिपकाती ऐसी। और ये है एक खोलिन तो बताए डिश बेन। ये डिश में શું કરવાનું? ડીશ ઊંધી કરીને ખાવાનું? નહીં સીધી કરીને ખાવાનું. ગાંડિયું છે અમે બે હું ખુશી અને મામા કામે ગયા છે. જો આ બધું લાવ્યા છે. સારું મસ્ત મજાનું. જો નામ પણ લખાવ્યું છે સાવનભાઈ બારિયા. સાવન ગણેશભાઈ.
જો 5 ડીશું લાવ્યા છે આપણે. તમારા પપ્પાનું નામ શું છે કોમેન્ટમાં કહેજો અને તમારી અટક શું છે કોમેન્ટમાં કહેજો. ને અમારા બારૈયા હોય જરૂર કોમેન્ટમાં કહેજો કા. અમાર બારી તમે બારિયા છો? હવે મોઢું ધોયાઈને. હવે બારિયા છે. હવે મોઢું ધોયાઈને. હવે બારિયા છે. હાલો પેક કર્યો પાછું ખોયડું તો. મારી હાટું મસ્ત લાવ્યા બંગડીને ઉપર મેક દીધું કા ખુશી આપણે. ન દેખાડ. લઈ જાય. મારી હારી હારી વસ્તુ લઈ જાય. હે ને મારી હાટું ખુશી હાટું મસ્ત મેચિંગ મેચિંગ કપડા સીવવા નાખ્યા છે. કેદી આવે કોને ખબર કા ખુશી. તેદી ની પહેરતી. આપણે બે હારે પહેરશું. સિવાયને આવી જાય ને તેદી પહેરાય. ये सही बात बोला मैंने सही बात गलत बात नहीं है હાલો મેં आपकी કીધું गलत बात होती भी नहीं है તો આપણે જીયા પાર્વતી ઉજવવાની છે પણ 5મા દિવસે આજે તો પહેલો દિવસ છે તો ઉજવવાનું તો 5મા દિવસે હોય. अजी पहलो दी आयो था तो खाऊं 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 મને પાણીપુરી જોઉં ને એટલે મને આમ બહુ કાખા હમણાં મજા નથી ને તમને બધાને થતું છે બ્લોગ કેમ નથી બનાવતા. એમાં યાર એમ છે કે મારો ફોન બહુ હેરાન કરે છે કારણ કે પેલું પેમેન્ટ આવ્યું ફોન બહુ હેરાન કરવા માંડ્યો છે ને છે ને મારે તમને શું કેવું હું કેવું મને એમ થાય હું કેવું છે તમારે કારણ કે બહુ ફોન કવરાવે છે કેટલી વાર રિપેર કરાવ્યો તોય હરખો નથી હાલતો ને હવે તો કાંઈક કરવું જ પડશે. તો હવે નવો લઈ લો નવો લાઈન કરીશ. આ તો પૈસા છે મારી પાસે પૈસા હતા એ લ્યો તો કારણ કે હાઈતમ આઈટમ આવી છે પરબ આવ્યા છે બધા મારે ઉજવવાનું બધું ભેગું શું છે મિત્રો મારે કરવું તો કરવું શું એક કામ સાવ કરજો. એક કામે જલ્દી સારા એક કામ કરજો રક્ષાબંધન માં પૈસા લો આવશે જ તે દી. 10,000 આવશે હા બધા નહીં આપ્યો 500 500 1000 એમ આપશે તો બેયને કોણ આપશે મને 500 500 1000 તમારા ભાઈ મારા ભાઈઓ ખાઈને ફરી અમારા ભાઈઓ પાતા હા 1000 500 આપશે 500 કેટલી મોંઘવારી છે મિત્રો સાચું બોલજો બહુ મોંઘવારી છે ને કોમેન્ટમાં કહેજો ને હવે તો બ્લોગ રેગ્યુલર મેકવા મને રોજે એમ થાય રેગ્યુલર મેકવા રેગ્યુલર પણ મારો ફોન બહુ મને હેરાન કરે છે ને મારું તરીકે તમને બધાને ખબર છે જીઓનું કાર્ડ હશે એ બધાને ખબર જ હશે કે ફોન શું કરે છે. મેં જો નવું સિમ કાર્ડ કઢવી લીધું છે જો નવું સિમ કાર્ડ કઢવી લીધેલું છે MMP કરી નાખી ને આપણે જીઓમાં હતા પણ શું છે એરટેલ કેવું કહેવાય આપણે એરટેલ બેટર કહેવાય આઈ જ છે ઈ એમાં અમે વિયા ગયા છે એની નંબર આપ્યો છે આપણે તો છે ને એમ હાથે દુખો મળ્યો છે બ્લોગ કેટલા દિવસથી સ્ટાર્ટ નતો કર્યો મને જો માં લગ્નની પેન ડ્રાઈવ આવી ગઈ બધા લગ્નની પેન ડ્રાઈવ આવી ગઈ છે ફોટા પણ આવી ગયા છે લગ્નના તમે મારા ઇન્સ્ટાગ્રામમાં જોતા દેશો હું મૂકું છું તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે છે ને અત્યારે બધી આરામ કરી જાય ને પછી ફોન આવશે ને તો આપણે જવાનું થશે નોકરીએ કારણ કે હું જુગારી છું જુગારી મને જુગાર બહુ વાલો છે અતિશય વાલો છે તમે વાત જવા દો. બધાને જુગારથી નફરત હોય આને વધારે ગમે કોમેન્ટમાં કહેજો કે હાઈતમ આઈટમમાં કોણ કોણ બાયું ને છોકરીઓ જુગાર રમતા હોય છે. છોકરાય રમતા હોય છે પણ મારે સાવ નથી રમતા એ એકવાર મારી હાટુથી રમવા આવ્યા હતા પોર હાઈતમ આઈટમમાં અત્યારે તો ખંતા નથી રમતા એટલે શાંતિ છે મારે. ને કોણ કોણ જોશે ને ઈ કે હા જીયા પાર્વતી કોણ કોણ તું ઈ કે છે મોણા કે તમારે ખુશીબેન જેવા કોણ કોણ રહેશે. ખુશીબેન તો બધું ખાઈ લે હો આ જે માણા વાર રાવ હોય આખા દીમાં 3 બે વેફરું ખાય હાલતા ચાલતા મારે ખુશીબેન વેફરું ખાય એ ખાવી નહીં ભૂખ ના લાગે તો રેવાય જ નહીં. બાન પૂછે જાઉં હવાર મેં ખાઈ ફરાળ કર્યો હું હવાર ની કામ કરતી હતી કપડાને હું ધોયું મેં પાણી ક્યારે પીધું ખબર કે મેં રાંધ્યું ને 12:30 કે 1 વાગે ઠેઠ મેં ત્યારે પાણી પીધું. સાચું માન છો ઓ માય ગોડ બાન પૂછી લેજો. સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો મારે પૂછીને તો બાદ માયલા કરશે ને તમને થશે કે આ બેન શું કરે. હાલો પછી મળીએ બાય બાય. અત્યારે છે ને આપણે જુગાર રમીને આવી ગયા હું અને મામી અને અત્યારે જો મામી ઘરે આવીને અત્યારે પૂંજા પાઠ કરે જો બહાર જુગાર રમો ને અત્યારે ઘરમાં પૂંજા પાઠ કરવી
પૂંજા પાઠ તો કરવા પડે ને, ભલે ને જુગાર રમી પણ ગરમીની પલ્લી ગઈ છું, પંખો કરવો પડશે. કઈ પંખો એટલે બેન પંખો કહેતો ના દીવાબત્તી થાય છે. એટલે આ કા લાવો અમે દર્શન કરી લીધા પણ તમે કરી લો. આમાં તમારે કયા માતાજી પૂંજાય કોમેન્ટમાં કહેજો. જો ઘીનું ડબલું જ દેવાનું ભૂલાઈ ગયું. ત્યાં બેન લઈ આપણે ઉટકવાનું છે. હમણાં તારા મામાના કપડા હરખા હંકલવાના છે. તારા મામા એ ઉટકવાનું છે, એમાં પાણી ગળી ગયેલું છે. ત્યાં છે ને તારા મામા નાનું છોકરું છે કે ને એટલે કપડા હંકલવા પડે ને આપણે. વીખી નાખે સાવન. કોમેન્ટમાં કહેજો કે કોણ કોણ છોકરા કપડા વીખી નાખે. જો આ હિંકલા ને 2 દી છા તો પાછું ને અમારે આવે છે પૂનમબેનનો ફોન. કા તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો પછી મળીએ. તો અત્યારે મામી એટલા બધા ગાભા કાઢ્યા ને તો જો અત્યારે શું કે લે ધોઈ ધોઈને થાકી જાવ. ઘરમાં કામ વાળી રાખવાની છે. ધોઈ ધોઈને થાકી જાવ ને હંગલે હંગલે થાકી જાવ. આ નાના છોકરા હારા હશે પણ એવું સાવન કરે અમારે. આમ જો તમારે કોઈને એટલા કપડા હશે એટલા આમાં છે ને તમને કબાટમાં તો ખબર જ છે ને. હમણાં 3 જોડી લેવાય એના બર્થડે માં 3 કા 4 જોડી એકે પહેર્યા નતા કારણ કે વરસાદ તમને ખબર જ છે ને બર્થડે હતો તે દી વરસાદ એટલો હતો ને કાંઈ જવાય ન દીધા. મેં ઓનલાઈન મંગાવી મારા એમને પડ્યા તો જો આ બધા હંગલી હંગલી મેકું છું તો તમે આમ જોયા જ કરજો. હું એના કપડા ખાલી હંગલું ને રીત હોય માણસ છે આ મામી કઈ ઢોર થોડા છે મામાને કઈ બુદ્ધિ જ નથી આવતી અમારે. કોણ ખબર હજી તો કેટલાય છે હો. હજી 2 પાટલું ધોવામાં છે ને હજી તો પાટલું હું તમને બતાવું એના શર્ટ એના ગાભા છે ને મને બહુ જાય છે. પાછા મને એમ કે ઇસ્ત્રી કરીને મેકતી હોય તો ઇસ્ત્રી કરીને મેકો કે ઇસ્ત્રી વિના ના મેકો. એને આવું ને આવું ને આવું જ રહેવાનું છે. ગણું પેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આ 14 આ 15 આ 16 આ 17 18 ને 18 2 પાટલું ધોવાના છે. 19 ને 20 ને આજે એક જોડી પહેરા. આજે એક જોડી પહેરા એટલે 21 ને એટલા જો અહીંયા એટલા શર્ટ છે ટી શર્ટ છે. અહીંયા એટલા બધા શર્ટ ને ટી શર્ટ છે. ને હવે કબાટમાં બતાવી દઉં મિત્રોને. તમારા સાવન છે ને બહુ આ બધા એના છે. જો એટલા છે ને આ બધા તમને હરખા નથી દેખાતા કરે વિખાઈ ગયેલા છે કે નહીં. આ બધા એના ના નવા લાવ્યા. જો આમાં નવા લાવ્યા એ પણ હવે તમને હમણાં નહીં બતાવશું. પરબ આવશે ત્યારે પહેરશે ત્યારે જોઈ લેજો. મસ્ત મસ્ત છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. ને મારી જેટલા ગાભા જે ખંકળતા હોય ને કોમેન્ટમાં જરૂર કહેજો. મને તો થાકી જાવ હંગલે. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહો. સાવન આવે ને પછી મળીએ. બાય બાય. તો ફાઇનલી મિત્રો હાલો ફરાર કરવા. અમારે સાવું તો આવી ગયા. સાવ ને તેની ગેમ વાલી નીવાલા તો હું ને ખુશીબેન ફરાર કરવા બેસી ગયા છીએ. ખુશી બતાય આ છે બટેટાની વેફર, આ છે કેળાની વેફર, આ છે ફરાળિયા ભૂંગળા, આ છે કેળા, આ છે તમને ખબર છે અગરબત્તી છે, ઝવરવાનું છે ને આ છે એમાં બટેટું આ છે કેરી ને આ છે દૂધ ને આ છે પાણીનો ગ્લાસ. અને બધાને ખબર નહીં હોય તો હું કહી દઉં. ને ફરાર કરવા બેસી ગયા ને કેટલા વાગ્યા ખબર 11 વાગવા આવ્યા છે. ને અત્યારે ફરાર કરવા બેસી કાલનો દી પૂરો થઈ જાય. ખુશીબેન બેઠા મોળાકા છે એટલે અમે 2 રૂમમાં એ બધાને ખાવાનું બાકી છે. આમ સા બને છે ને બહાર ઓળીના હું ન ખાય તમારા રૂમની ઓળી સણાઈના બની જાય પછી બતાવશું. કા બની જાય પછી ખુશીબેનની રૂમ બને છે બહાર. મારે પગલા પડે ને આને જવા નાનું છોકરું છે. તમને કીધું ને કપડા તો હંગલાઈ જશે. વાહ કપડા હંગલાઈ જશે. હા સબ છે તો આમ કાંઈક બોલો તમે આમાં અમારા બ્લોગમાં. હા યુટ્યુબર બિગ ફેન યુટ્યુબર. તો પછી બતાવીશ મળશું. કા નાસ્તો કરી લઈ ચાલો.